જય ચંડી ચામુંડ ફ્રેન્ડ્સ. તો આજે રસોઈ મારા હાથમાં છે. તો આપણે બનાવીશું ભરેલી ઢોકળી. સાદી ભાષામાં ભરેલી ઢોકળી, અને અમે આને મોમોઝ ઢોકળી નામ આપ્યું છે કારણ કે અત્યારે મોમોઝનો બહુ ક્રેઝ છે ને. તો આપણે પહેલાં સાદો જેવો ઢોકળીનો લોટ હોય એવો બાંધી લીધો છે લોટ, અને એની અંદર બટેકાની ફિલિંગ ભરી છે. તો એમ કરી આપણે બધી જ ઢોકળી ભરી લીધી છે. તો આપણે હવે ઢોકળી વઘારવા માટે તેલ મૂકી દીધું છે, અને એમાં સાદા મસાલા નાખીશું આપણે. મારા ઘરમાં બધાને મેથીનો વઘાર બહુ ગમે છે, તો પહેલાં આપણે મેથી નાખીશું, પછી રાઈ નાખીશું, અને હવે આપણે રાઈને ફૂટવા દઈશું. દેખો ફ્રેન્ડ્સ, હવે રાઈ ફૂટી ગઈ છે. તો હવે આમાં જીરું નાખીશું. તો છેલ્લે હિંગ નાખી દઈશું. તો હવે મરચું, ટામેટું, કાચી કેરી ખટાશ માટે અને ગળપણ માટે ગોળ નાખી દઈશું. હવે એને સાંતળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે સંતળાઈ ગઈ છે, અને એમાં પછી આપણે બધી દાળ નાખી દઈશું. તો આમાં હવે દાળમાં એક ઉબાલ આવી ગયો છે, તો એની સાથે આપણે બધી મોમોઝ ઢોકળી નાખી દઈશું. તો ચાલો 1 2 3 4 થોડી ઉબાલવા દઈએ. 5 6 7 8 9 3 નાખી દઈએ. 9 10 11 12 13. હા, પતી ગઈ. તો હવે આને ધીમે ધીમે આપણે ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આને ઉબલવા દઈશું આપણે. તો ફ્રેન્ડ્સ, આની સાથે સાથે આપણે સાદી ઢોકળી બી નાખી દઈશું, અને એને આપણે આવી રીતે રફલી તોડીને જ નાખીશું. તો ફ્રેન્ડ્સ, મને પેલા કાપા પાડીને નથી ગમતી, મને આવી રફલી તોડેલી જ ગમે છે. તો હું આવી જ એડ કરું છું. તમને જેવી ગમે એવી એડ કરજો. તો હવે વચ્ચે ચેક કરી લઈએ. તો હવે આપણી ઢોકળી ફાઇનલી ચડી ગઈ છે, થઈ ગઈ છે રેડી. તો દેખો ફ્રેન્ડ્સ, મોમોઝ પ્લસ ઢોકળીનું કોમ્બિનેશન તૈયાર થઈ ગયું છે. તો હવે આને પીરસી લઈએ. જો તમારે આને એકલી ખાવી હોય તો એકલી ખાજો, પણ આની સાથે જો ભાત અને કચુંબર નાખી દીધું, અને એમાંય આપણી પ્યારી છાશ આવી ગઈ, તો મજા જ પડી જાય. અમે તો એમ જ ખાવાના છીએ. તો દેખો, સરસ થઈ ગઈ ને. તો હવે હું તો ફટોફટ જમવા જાઉં છું. તમે બનાવજો આ રેસીપી, એક વખત ટ્રાય કરજો. કેવી બને છે મને કહેજો કોમેન્ટમાં. ચલો બાય.